ઇન્ડિયન કન્સોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરી નજર। ઘોઘંબા તાલુકાના ચોરાપુરાના માળફળિયામાં ઘાસ ભરેલા આઈસર ટેમ્પાનું ઘાસ એમજીવીસીએલની પસાર થતી વીજ લાઇન સાથે અડકી જતા ઘાસમાં લાગી આગ। ઘોઘંબા તાલુકાના ચોરાપુરાના માળફળિયામાં ઘાસ ભરેલા આઈસર ટેમ્પાનું ઘાસ એમજીવીસીએલની પસાર થતી વીજ લાઇન સાથે અડકી જતા ઘાસમાં આગ લાગી હતી। જોતજોતામાં ઘાસની સાથે ટેમ્પો પણ આગની ચપેટમાં આવી ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પશુપાલકનું હજારોનું ઘાસ અને ટેમ્પો આગમાં સ્વાહા થઈ ગયો હતો। ગોધરા ફાયર ફાઇટરે આવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો। ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ચોરાપુરા ગામે માંડફળિયામાં રહેતા પશુપાલક મેનાભાઈ અમરભાઈના ઘરે આઈસર ટેમ્પોમાં ઘઉંનું ઘાસ ભરી લઈ જવામાં આવતું હતું, ત્યારે આતરભાઈ રૂમાલભાઈ રાઠવાના ઘરની બાજુમાં પસાર થતા ટેમ્પામાં ભરેલું ઘાસ ઉપરથી પસાર થતી એમજીવીસીએલની વીજ લાઇનને અડકી જતા શોર્ટ સર્કિટથી ઘાસમાં આગ લાગી હતી। ટેમ્પામાં ભરેલા ઘાસમાં આગ લાગતા ડ્રાઈવર ટેમ્પામાંથી ઉતરી ગયો હતો। જોતજોતામાં આખો ટેમ્પો આગની ચપેટમાં આવી ગયો હતો।